હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? જો આજે તો ઘરે એકલી છું. એમ તો ડેલી ઘરે એકલી જ હોઉં છું, બટ કાલે જતીન ઘરે હતા તો મજા આવી હતી. બટ આજે એકલી છું તો જમવા બનાવવાનો બી કંટાળો આવે કે એક માટે શું બનાવું, પણ બનાવવું પડશે ને, ભૂખ લાગી છે, જોઈએ છે. અને આજે મોડું થઈ ગયું કામમાં, 1 વાગી ગયો છે. તો ગુડ મોર્નિંગ તો થઈ જ નહીં તમારા લોકો જોડે, તો આજે ગુડ આફ્ટરનૂન કરીએ. શું કરીશું હવે? આજે તો કશે જવું નથી બહાર રખડવા, ઓકે? બિકોઝ ડેલી મજા આવે છે બહાર જવાની, પણ આજે કંઈક મગજમાં આવતું નહીં કે ક્યાં જઈએ. એવું કંઈક લાઇટ આવી જશે કે હા અહીંયા જઈએ તો સાંજે જતા રહીશું, ઓકે? બટ હમણાં વિચારીએ છીએ, હમણાં તો ઘરે જ છું. તો આજે તો શું કરીશ, હજી થોડી ઇન્સ્ટા માટે રીલ બનાવવાની છે, વ્લોગ ડે 7નો. ખીચડી બનાવી છે વઘારેલી, બસ એકલા વિચારે નહીં આવતું શું બનાવું. ભૂખ લાગે છે એટલે ફટાફટ બનાવીને વઘારતી હતી. તમને બી નહીં બતાવ્યું કે શું બનાવ્યું છે. બસ મને છે ને કાકડી, આ જ કાકડી ભાવે છે. પેલી જે કાકડી આવે છે ને, એને કઈ કાકડી કહેવાય મને નથી ખબર, બટ એ મને નથી ભાવતી. એને કાકડી જ કહેવાય ને? હા, આ દેશી કાકડી છે, એ ખબર નહીં વિદેશી હશે. તો આ મને વધારે ભાવે. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે એટલે. તો શું કહેતી હતી? હા, ઇન્સ્ટાગ્રામ પર બધા મેસેજ કરીને એમ પૂછે છે, અમુક રિલેટિવ્સ છે, અમુક ફ્રેન્ડ્સ છે સારા, તો એ લોકો એમ પૂછે છે કે તારા ઇન્સ્ટાગ્રામ પર, તારી રીલ્સ પર કઈ રીતે આટલા બધા વ્યૂઝ આવે છે? તું કંઈક સેટિંગ કર્યું છે એમ? તો એ લોકો કોણ સમજાવે? હવે મને સેટિંગ જ આવડતું હોત ઇન્સ્ટાગ્રામમાં તો મેં આટલા વ્યૂઝ થોડી, મતલબ 100K 125K એવા થોડી ના વ્યૂઝ લાવત, મિલિયન્સમાં લાવત ને. વડારા કોણ કે આ લોકોને સેટિંગ? તો અમને બી બતાવી શું સેટિંગ કર્યું. ભલે નહીં સેટિંગ કર્યું, આવડતું હોત તો વાત જ કઈ છે. શું કરી શકીએ આવા લોકોનું? અને એવું નથી કે કોઈ અનનોન પર્સન છે, સારા ફ્રેન્ડ્સ છે, જે અમુક રિલેટિવ્સ છે, એવા લોકોના મેસેજ આવે છે. મને તો એવું લાગે છે કે લોકોને ગમતું નહીં હોય કે મારા વ્યૂઝ સારા આવે છે. હોય બી શકે એવું, એટલો જ પૂછતા હોય. અને એ રીતે વાત બી એ રીતે કરે ને જેને નવાઈની કરે છે, એ ટાઈપ. અનનોન હોય તો આપણે ઇગ્નોર કરી દઈએ, પણ જેને ઓળખતા હોઈએ એ લોકોને કઈ રીતે ઇગ્નોર કરીએ? આજે ડિનરમાં પનીર ભુરજી બનાવી છું. તો આ રહ્યું, બીજું નીચે પડ્યું છે. આ રહ્યું પનીર, ડુંગળી છે, કેપ્સિકમ ને ટમેટા નીચે પડ્યા છે. સમારી પછી બનાવીએ છીએ. નીચે એક રિલેટિવ છે, એમને બી આપવાનું છે કે તારા હાથમાં ખવડાય છે, પનીર બનાવીને ખવડાવું છું. ચલો બનાવીએ. દીવા થઈ ગયા છે ગાઈસ, હવે ખાવા બનાવી. આ કેપ્સિકમ મારો દીવો છે ને, ઓલવેઝ મારો દીવો એકદમ ઊંચો સળગે છે. તો મને બહુ ગમે છે ઊંચો સળગેલો. સો હેપી. નાની વાતો ખુશ થઈ જાઉં છું. ચલો બનાવીએ. જો આટલો, આનાથી બી ઊંચો સળગે છે દર વખતે, બટ આટલો તો હોય જ છે ડેલી. એટલો સરસ લાગે છે ને. જો પનીર બનાવવાનું હતું ને આપણે, તો બધું તૈયાર કરી દીધું છે. સબ્જી કટ કરી નાખી છે, પનીર બી ગ્રેટ કરી દીધું છે, બધું રેડી કરી દીધું છે. બસ હવે વઘારી દઈએ આપણે. જો બધું રેડી થઈ ગયું છે, હવે વઘાર કરવાનું છે. તેલ, તલ હો ગયા, તલ તેલ થઈ જાય એટલે જીરું નાખવાનું છે. હું એકદમ સિમ્પલ બનાવું છું. આ શું કહેવાય, પનીર ભુરજી ગ્રેવીવાળી મને નહીં ભાવતી. હું બસ આ દમ સિમ્પલ રીતે
બતાવું તમને કેટલું સિમ્પલ રીતે બનાવું છું. એ મેરા મસાલા ડબ્બા. જીરું નાખ્યું. હું તો હિંગ બધામાં જ નાખું છું. બસ હિંગ. હસબન્ડ આવી ગયા લાગી છીએ, જતીન આવી ગયા. હજી તો ઠેકાણું નહીં. હવે તો ભૂખ લાગી છે એવું કરશે. જો મેં ડુંગળી, લસણ ને લીલા મરચાં બધું એક સાથે જ નાખી દીધું છે. ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને ટમેટા નાખી દીધા છે. હા, વાંધો નહીં, નથી જવું આપણે. વાંધો હળદર, મરચું અને ધનિયા પાવડર નાખી દીધું. મેં પહેલાં વિડીયો શું થયું, મને લાગ્યું કે વિડીયો ચાલુ છે અને મેં બધું નાખી દીધું, બોલ કરતી હતી. પછી ખબર પડી કે વિડીયો તો બંધ છે. કેટલો સરસ લાગી રહ્યો છે કલરફુલ મેગી નાખી દઈએ ને તો સરસ થઈ જાય. બટ હમણાં પનીર બનાવે છે તો પનીર નાના ચમચાની આદત પડી ગઈ ને તો વધારે બનાવવાનું હોય તો એ નાનો ચમચો જ યુઝ કરું છું. પાવર મિક્સ કરીને બતાવું બીજું. મને આવું જ ભાવે છે પનીર. જી થોડા ધનિયા નાખવાના છે અંદર, ગ્રીન. ડિનર થઈ ગયું છે, કામ પતી ગયું છે. હવે દૂધ ગરમ કર્યું. હાલ તો ઊંઘ આવે છે. થોડું એડિટિંગ બાકી છે તો એડિટિંગ પતાવીને પછી સૂઈ જઈશું. બટ એના પહેલાં હું ડેલી ડિટોક્સ પાવડર પીવું છું. 2 ટાઈમ પીવું છું, એક સવારે અને એક રાત્રે સૂતી વખતે. તો હું તમને બતાવું મારે પાવડર. હું પતવા જાઉં છું, ફરી જ્યારે બનાવીશ ત્યારે બતાવીશ કેવી રીતે બનાવું છું. ઘરે જ બનાવું છું. તો અત્યારે એ પીશું, પછી ગુડ નાઇટ કરીશું. બિકોઝ ઊંઘ બહુ આવી રહી છે. સોરી. શું હતો મારો ઊંઘવાના ટાઈમે અવાજ આવે છે? કેવી રીતે પીવું છે પાણીમાં ગોળી નથી પીતી, ડાયરેક્ટ પાવડર લઈને પછી પીવું છું. બિકોઝ પાણીમાં નાખી મને નથી આવતું, એટલે આવી રીતે પીવું છું. સોરી. તો સુઈ જઈશું. ગુડ નાઇટ માય લવલી પીપલ્સ. ગુડ નાઇટ. કાલે ફરી મળીશું. ઓકે, બાય બાય, ગુડ નાઇટ. આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ પણ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, બાય બાય, ટાટા, જય અંબે, રાધે રાધે.